તો જોરદાર માહોલ છે અને આ રહ્યું રામનાથ મંદિર. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? તો અત્યારે આજે છે રવિવાર અને અમે લોકો નીકળ્યા છે અત્યારે નજીકના વડુ ગામમાં, જ્યાં છે મહાદેવની કાવડ યાત્રાનું આયોજન કરેલ છે. તો લાસ્ટ ટાઈમની જેમ આ વખતે પણ આપણે ઇન્વિટેશન આવ્યું છે. લાસ્ટ ટાઈમ તમે જોયું હશે આપણે શિવજી કી સવારી, શિવરાત્રીનો બ્લોગ આપણે જોઈ લેજો ના જોયો હોય તો. એમાં પણ આપણને ઇન્વિટેશન મળ્યું હતું સેમ એઝ ઇટ ઇઝ. એ જ રીતે ત્યાંના મંડળના યુવક મિત્રોએ આપણને આજે આમંત્રણ મળ્યું છે. અને આજે છે કાવડ યાત્રા શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસમાં, અને આઈ થિંક આજે છેલ્લો રવિવાર છે શ્રાવણ મહિનાનો અને કાલે છેલ્લો સોમવાર છે. એટલે આજે રવિવારના રીતે આજે કર્યું છે કે દરેક મિત્રો પાર્ટિસિપેટ થઈ શકે, એના કારણે આજે આયોજન કર્યું છે. અને ઓલમોસ્ટ અમે લોકો વડુ પહોંચી ગયા છે. મારી સાથે એ મેમ્બર છે, અમારા જય છે અને અમારા સાથી મિત્ર દર્શનભાઈ. અને કાવડ યાત્રા ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગયું લાગે છે, કેમ કે આપણે થોડા 15-20 મિનિટ લેટ પડ્યા છે અને આવી ગયા છે વડુ ગામમાં. અને માહોલ કંઈક બહુ જોરદાર છે. જો વાતાવરણમાં સરસ છે, આપણને સાથ હાલે છે ભાઈ, વરસાદી વાતાવરણ નથી. તો મળીએ આપણે કાવડ યાત્રામાં સીધા. કાવડ યાત્રા ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આરતી પણ ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે કમ્પ્લીટ ટાઈમે જ પહોંચી ગયા છે ભાઈ. અને રામનાથ મહાદેવના મંદિરે પ્રોગ્રામ છે. કેમ છો? બહુ ચૂકર જલ્દી ચૂકર પતી ગયેલી છે, કઈ વાંધો નહીં. શરૂઆત થઈ ગઈ છે જોરદાર. અને જો કાવડ યાત્રા રામનાથ મંદિરની પાછળનો કોઈ માહોલ આ રીતનો છે, આ રીતનો એક જોરદાર માહોલ છે. અને આ રહ્યું રામનાથ મંદિર. અને કાવડ યાત્રાની શરૂઆત ભાઈ થઈ ગઈ છે. ઢોલ તાસા જોર જો પૂર જોશમાં ચાલી રહ્યા છે ભાઈ, જબરજસ્ત. એકદમ ભક્તિમય માહોલ થઈ ગયો, ખતરનાક.
शंभु महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हर शंभु 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 महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव हर शंभु 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 महादेवा शंभु 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 महादेव नागेन्द्रहारा त्रिलोचनाय भस्मांगरगाय माहेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नागेन्द्रहारा त्रिलोचनाय भस्मांगरगाय माहेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय हरि हर शंभु 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 महादेवा शंभु 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 महादेव हर शंभु ભાઈ જોરદાર કાવડ યાત્રાનો પ્રોગ્રામ આપણે 50% કવર કર્યો. પછી આગળ આપણે બીજા ફંક્શનમાં અટેન્ડ કરવાનું હતું એટલે આપણે નીકળી ગયા છે અહીંથી. પણ અત્યાર સુધીનો જે પ્રોગ્રામ રહ્યો ને ભાઈ અમારા માટે બહુ ખતરનાક ભાઈ. તમે વિચારો ને કે આટલું જોરદાર પણ કાવડ યાત્રા થઈ શકશે. હું કેવું છે કેવો રે એક્સપિરિયન્સ કાવડ યાત્રાનો? જોરદાર પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનો મારો પહેલો અનુભવ છે વડુ મુકામે અને સરસ મજાનો ભક્તિભાવનો આ કાર્યક્રમ બહુ જોરદાર રહ્યો અને મજા આવી. હમણાં ભાઈ કાવડ યાત્રાનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. અને ભાઈ હું જે કાવડ યાત્રાનું આયોજન કરવાના છે ભાઈ આપણા ધર્મપ્રેમીના મિત્રો જે છે વડુના જેમને મને ઇન્વિટેશન આપ્યું ભાઈ એમને દિલથી થેન્ક યુ. અને આવા જ પ્રસંગો તમે આવા જ ધર્મના આપણા પ્રોગ્રામ કરતા રહો અને અમને ઇન્વાઇટ કરતા રહો અને અમે તમારા ધર્મમાં આ પ્રસંગમાં અમે આવતા રહીશું. બસ તો અમે નીકળ્યા હતા ત્યારે ઘર બાજુ ચાલો. હા ફર્સ્ટ ટાઈમ ભાઈ અમારો એક્સપિરિયન્સ રહ્યો કાવડ યાત્રાનો રીતે. અમે કોઈ જગ્યાએ જોયું હતું ખરું કાવડ યાત્રાનું પણ અમે ભાઈ અટેન્ડ નહોતું કર્યું કોઈ જગ્યાએ લાઈવમાં. અને ભાઈ સ્પેશિયલ થેન્ક્સ ટુ ભાઈ આજે આયોજન કરનારા મિત્રો છે ભાઈ અમને ઇન્વાઇટ કરવા માટે. તો મળીએ આપણે નવા વિડીયો સાથે. જો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. અને ભાઈ હા તમે કંઈ બી નવું આયોજન કરો તો આપણે અચૂક ત્યાં વધારીશું. દરેક મારા યુવાનનો જોતા હોય વડુના ગામના અને આયોજન કરનારા મિત્રો થેન્ક યુ. આપણે ફરી તમે કંઈ બી પ્રોગ્રામ કરો આપણે અચૂક મુલાકાત લઈશું અને અચૂક વધારીશું. મળીએ. હર હર મહાદેવ. જય શ્રી રામ. વડુ રામનાથ મહાદેવના મંદિરથી અને ભાઈ કાવડ યાત્રા તરફથી મને મળે એક નાનકડી ગિફ્ટ જ્યાં શંકર ભગવાનનો ખેસ આપણા ગાડીમાં હંમેશા તમારી યાદગીરી તરીકે મારી જોડે રહેશે ભાઈ. કે ભાઈ રામનાથ મહાદેવની કાવડ યાત્રા હતી વડુમાં ત્યાંથી ભાઈ આ ગિફ્ટ મળી હતી. એ રીતે ગિફ્ટ મારી રીતે આ ગાડીમાં મારી ઓલવેઝ રહેશે. તો બોલો હર હર મહાદેવ. જય શ્રી રામ.